તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે આવેલી રેલવે લાઇન ફાટક હાલ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગઈ છે। રસ્તા પર પડેલા ખાડાઓના કારણે રેલવેના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનના ટાયરને નુકસાન થવાની તેમજ રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ઉમલ્લા ગામથી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પસાર થાય છે। ગામ નજીક આવેલી આ રેલવે લાઇન હાલ બંધ હાલતમાં હોવા છતાં ફાટકથી નાના મોટા વાહનો સતત પસાર થાય છે। જો કે તંત્ર દ્વારા સમયસર જાળવણી ન થતા હવે અહીં પડેલા મોટા ખાડાઓ અને બહાર દેખાતા લોખંડના સળિયાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિક લોકોએ જણાવ્યું કે ખાડાઓના કારણે ટાયર ફાટવાના બનાવો બનેલા છે, સાથે જ રસ્તા પર ચાલતા રાહદારીઓને પણ ઈજાઓ થવાની શક્યતા સતત વધી રહી છે। ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા તંત્રને આવેદન કરવામાં આવ્યું છે કે રેલવે ફાટક પર તાત્કાલિક સમારકામ શરૂ કરીને લોકોને રાહત આપવામાં આવે। જો તરત જ પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેમ છે। ડુમાલા વાઘપુરા બજારમાં જે મેઇન જવાનો રસ્તો એ રેલવે અંકલેશ્વર રાજપીપળાની રેલવે લાઇન જાય છે, એની ફાટક ઉપર ખૂબ ખાડા ઊંડા પડેલા છે। ખાડા પડેલા છે તો વાંધો નહીં, પણ એના નીચે સળિયા બધા બહાર આવી ગયેલા છે, જે વાહનોના ટાયરોમાં ખૂપી જાય, માણસોને વાગે, નુકસાન થાય, શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે। અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન, તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં, તો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય, નુકસાન થતા બંધ થઈ જાય અને વાહનો સરળતાથી આવન જાવન કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આજના તબક્કે વિનંતી કરું છું।